દાહોદમાં ધોળા દિવસે 1 લાખ રૂપિયાની લૂંટ થઈ। જાણે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। લૂંટારુઓ એટલા બેફામ બની ગયા છે કે તેને પોલીસનો પણ ડર રહ્યો નથી। લૂંટ, ધાડ અને છેડતી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। ત્યારે દાહોદના પોલીસ પોઈન્ટ નજીક ગાંધી ચોકમાં લૂંટનો બનાવ બન્યો। 1 લાખ રૂપિયા લઈ જતા વ્યક્તિ પાસેથી થેલો ઝૂંટવી લૂંટારા ફરાર થઈ ગયા અને ધૂમ સ્ટાઇલથી બુલેટ પરથી થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। જેના રૂપિયા ગયા તે માત્ર બૂમો પાડતો રહ્યો, પણ કોઈએ તેને મદદ કરી નહીં। ગાંધી ચોકમાં 1 લાખની થેલીની ચીલ ઝડપ કરી ભાગ્યા લૂંટારુઓ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બાઇક સવાર ત્રણેય લૂંટારુઓને શોધવા પોલીસ તપાસમાં જોડાઈ। સુરતમાં પશુઓના તસ્કરો બેફામ બન્યા છે। 17 બકરાઓની ચોરી થઈ। કારની ડેકીમાં જુઓ, કારની સીટમાં જુઓ, એક કારમાં 17 થી વધુ અબોલ જીવ ભર્યા છે। પશુઓના તસ્કરોએ સુરતમાં મચાવ્યો છે હાહાકાર। આ એ જ વિસ્તાર છે જ્યાં અવારનવાર પશુઓની ચોરીની ઘટના બને છે। આ દ્રશ્યો છે સુરતના કામરેજ વિસ્તારના। બેરહેમીથી રસ્તા પર રસડીને લઈ જતા આ દ્રશ્યો જુઓ। નાની એવી જગ્યામાં કેવી રીતે ઢાંસીને ભર્યા છે અબોલ જીવ। ઘટના છે કામરેજના ઘલા ગામની, જ્યાં બકરા ચોર ગેંગ ત્રાટકી હતી। ગેંગ પોતાના મનસૂબામાં કામયાબ પણ થઈ ગઈ હતી, પરંતુ પશુપાલકો જાગી જતા નાસભાગ મચી ગઈ હતી। કાર લઈ બકરા ચોરી માટે શખ્સો આવ્યા હતા। કારમાં 17 બકરા ચોરીને ભાગ્યા હતા। જો કે પશુપાલકો તસ્કરોની પાછળ પીછો કરતા ટોળકી ભરૂચ ટોલનાકા નજીક કાર મૂકી ફરાર થઈ ગયા હતા। પશુપાલકોએ આ વખત તો પોતાના પશુઓને બચાવી લીધા, પરંતુ પોલીસની કામગીરી સામે મોટો સવાલ છે। મહેસાણાના વિજાપુરમાં અકસ્માતની 2 ઘટના સામે આવી। સીસીટીવી હચમચાવે તેવા છે। મહેસાણામાં આજે અકસ્માતની 2 ઘટના સામે આવી। બંને ઘટના વિજાપુરમાં જ બની। પ્રથમ ઘટનામાં વિજાપુરના વસઈ ગામમાં અકસ્માત સર્જાયો। અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા। બેફામ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો। હાઈવે ક્રોસ કરતી રિક્ષાને બેફામ કારે ટક્કર મારી। રિક્ષામાં પરિવાર વિસનગર દવાખાને જતો હતો। 28 દિવસના દીકરાને આંખોની તકલીફ હોવાથી દવાખાને જતો હતો। કારની ટક્કરના પગલે 28 દિવસના બાળકનું મોત થયું। રિક્ષામાં સવાર અન્ય 3 લોકો ઘાયલ થયા છે। પૂરપાટે ઝડપે દોડતી કાર અને રિક્ષાના અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। તો બીજી ઘટના વિજાપુર હાઈવે પર બની। ગોવિંદપુરા ચોકડીથી આનંદપુરા ચોકડી વચ્ચે અકસ્માત સર્જાયો। રાત્રે ચાલવા નીકળેલો મજૂર હિટ એન્ડ રનનો ભોગ બન્યો। દીપક વાઘેલા નામનો ઇસમ હિટ એન્ડ રનનો ભોગ બન્યો। કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો। રામ રાખે તેને કોણ ચાખે। આણંદમાં ડમ્પરની અડફેટે સાયકલ ચાલક આવતા રહી ગયો। રફતારનો કહેર ક્યારે અટકશે? ટ્રાફિકથી ધમધમતા શહેરમાં વાહનો એટલા બેફામ ચાલે છે કે રાહદારીઓને જવું તો જવું ક્યાં? આવી જ કંઈક ઘટના સામે આવી છે। ટ્રાફિકથી ધમધમતા ટાઉન હોલ ચોકડી વિસ્તારમાં એક સાયકલ ચાલક પોતાની સાયકલ લઈને જઈ રહ્યો હતો। તે સમયે તેની બાજુમાં તોતિંગ ડમ્પર ચાલી રહ્યું હતું। સાયકલ સવારને કંઈક સમજાય તે પહેલા તેની સાયકલ સ્લીપ થતા ડમ્પરના આગળના ટાયરમાં ફસાઈ ગયો અને અન્ય વાહન ચાલકોએ બૂમાબૂમ કરતા ડમ્પર ઊભું રહી ગયું। નસીબ એટલા સારા કે સાયકલ સવારને કોઈ મુશ્કેલી ન આવી। સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। એક સમયે તો લોકોએ મોઢામાંથી બૂમો પાડી દીધી હતી। સુરતમાં 2 પાક્કા મિત્રોની જોડી ફ્રેન્ડશિપ ડેના દિવસે જ તૂટી ગઈ। ફ્રેન્ડશિપ ડેના દિવસે 2 પાક્કા મિત્રોની જોડી વિખૂટી પડી ગઈ। 2 દિવસ પૂર્વે 2 મિત્રોએ ઝેરી દવા પીધા બાદ બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી। રાહદારીઓએ બંનેને નદીમાંથી કાઢી સારવાર માટે દવાખાને પહોંચાડ્યા, જેમાં એક મિત્રનું આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બીજા મિત્રની હાલ સારવાર ચાલી રહી છે। ફ્રેન્ડશિપ ડેના 2 દિવસ પૂર્વે પ્રકાશમાં આવેલા આપઘાતનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે। મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવનો વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ રુદ્ર રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય કૌસ્તુભ વિકાસ બાવને
ઓનલાઈન એપમાં ડિલિવરી બોયનું કામ કરી માતા પિતા અને 2 બહેન સહિતના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય ચાલતો ન હતો. કૌસ્તુભના પિતા વતનમાં બ્રેડ વેચવાનું કામ કરે છે. કૌસ્તુભ અને ડિંડોલીમાં શિવ હીરાનગરમાં રહેતા સમીર રાજુ મહંતો વચ્ચે વર્ષોથી મિત્રતા હતી. કૌસ્તુભને છેલ્લા ઘણા સમયથી કામ ધંધો યોગ્ય નહીં ચાલતા તણાવમાં રહેતો હતો. આ ઉપરાંત સમીર ધોરણ 10માં નાપાસ થયો હતો, જેથી ફરી પરીક્ષા આપવાનો હતો, જેને લઈ તણાવમાં રહેતો હતો. બંને મિત્ર તણાવ અંગેની વાતચીત એકબીજા સાથે કરતા હતા. શુક્રવારે બંને આપઘાત કરવાનો નિર્ણય લીધો અને નદીમાં ઝેરી દવા પી જંપ લાવ્યું.